આપણા યજ્ઞમાં જેટલા મહાત્માઓ આવશે ને એમના ચરણ પખારવાની સેવા હું કરીશ. જેટલા મહાપુરુષો આવશે એના હું ચરણ ધોઈ અને એમનું સ્વાગત કરીશ. અને પ્રભુ આ મહાત્માઓના ચરણ પખારે છે. અહીંયા અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા ચાલી. પહેલું પૂજન કોનું? યજ્ઞ. અને બધા બહુમતે સ્વીકૃત થયું કે પ્રભુનું જ અગ્ર પૂજન થવું જોઈએ. શરૂઆત યજ્ઞની પ્રભુના પૂજનથી થવી જોઈએ. મંગલકારી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. પ્રભુનું સ્મરણ પહેલા કરાય છે ને આપણે ત્યાં મંગલાચરણ કરી. અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. અરે આનું પૂજન કરાય, આ ગોવાળીઓ ગાયોને ચરાવનારો, ગામડામાં રહેનારો, ચોરી કરનારો, 100 અપશબ્દો બોલ્યા. અને આખી ઘટના છે, પ્રસંગ છે. ભગવાનના હાથે એનો ઉદ્ધાર લખાયેલો છે. શિશુપાલ વક્ત્ર એ ત્યાં અસુરો અને શ્રાપ લાગ્યો હતો અને આખી એની કથા છે. અને ઉદ્ધાર કર્યો પરમાત્માએ. આગળ અનેકવિધ કથાઓના વર્ણન આવ્યા. સુદામા ચરિત્રની કથા આવી અને વર્ણન કરતા કહ્યું, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પ્રભુનો મિત્ર કેવો હોય? ઘણી વાર લોકો એમ કહેતા મારે તો ભગવાન જોડે ફ્રેન્ડશિપ નો સંબંધ છે. ભગવાનના ફ્રેન્ડ એમને એમ ન થવાય. એના લક્ષણ કેવા છે? કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. ભગવાનનો કોઈ એક સખા, કૃષ્ણનો કોઈ એક સખા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી, પણ બ્રાહ્મણ માટે એનું ભજન જ ધન છે. જેટલા જપ પાઠ પારાયણ જેટલું બ્રાહ્મણથી અધિક થાય એટલું કરવું જોઈએ. કારણ કે બ્રાહ્મણત્વનું તેજ એની સાધનામાં રહેલું છે. આ આશીર્વાદ પણ ગુરુ આપે ને માથે આપીને, તો ખાલી હાથ માથે નથી મૂકતા. એમણે ફેરવેલી માળા હોય ને તો એ ભગવાનનું નામ એમના હાથમાં હોય. એમને ફેરવેલી માળા અને એ માથે હાથ નથી મૂકતા. એમનું ભેગું કરેલું ભજન આપણા માથે મૂકે છે. એમની ભેગી કરેલી ભક્તિ આપણને આપે છે અને એટલે એના આશીર્વાદ ફળે છે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. ઇન્દ્રિયોની બહુ લોલુપતા નથી. જે મળે એમાં સંતોષ છે. અને ભગવાન જ સુખ આપતા હોય, સંજોગો સાચવી લેતા હોય. વિશ્વાસ રાખો ને ત્યારે ભગવાન બધું પૂરું કરતો હોય છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. જેને પોતાનાથી સંતોષ નથી ને એને દુનિયાની કોઈ વસ્તુ સંતોષ આપી શકતી નથી. જેને પોતાના હોવાનો આનંદ નથી ને એને કોઈ આનંદિત કરી શકતું નથી. પ્રશાંતાત્મા જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. અયાચક વ્રત લીધું છે. ક્યારે કાંઈ કોઈની પાસે માંગીશ નહીં. પત્ની પણ કહે છે કે નાથ તમારા સંકલ્પનો હું આદર કરું છું, પણ જ્યારે બાળકો ભૂખ્યા હોય ને ત્યારે મારાથી જોવાતું નથી. તમે તમારા નિયમમાં, વ્રતમાં, સંકલ્પમાં અડગ છો, મને નું માન છે. પણ નાથ બાળકો ભૂખ્યા હોય ને કે માં દૂધ આપ, અને ત્યારે લોટ પાણીમાં ભેળવીને એમને પીવડાવું અને ભૂખ્યા પેટે બાળકો સૂઈ જાય, મારાથી એ જોવાતું નથી. માણસ પોતાનું દુઃખ સહન કરી લે પણ પોતાના સંતતિનું દુઃખ જોઈ શકતો નથી. થયું નાથ મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો નાથ તમારો મિત્ર છે. હું ક્યાં કહું છું કે માંગવા જાઓ. મેં તો એમ સાંભળ્યું છે કે કોઈ એકવાર એના દર્શન કરી લે ને તો એ ભવનું દારિદ્ર્ય ટળી જતું હોય છે. એકવાર એને મળવા તો જાઓ. જ્યારે રોજ પત્ની આ રીતે કહેવા લાગી ને ત્યારે સુદામાજીને એમ થયું કે આ પત્ની નથી કહેતી, મને લાગે છે દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે, એટલે આના મોઢે બોલાવડાવે છે. જો ઘણીવાર ભગવાન છે ને પોતે નથી કહેતા પણ કોઈની જીભ પર બેસીને આપણને ઈશારો કરતા હોય છે. એ તો આપણે સમજી જવું પડે કે હમણાં વ્યક્તિ નથી કહી રહ્યો, ભગવાન મને સંકેત કરી રહ્યા છે. એ સમજણ આપણી જોઈએ કે હમણાં આ વ્યક્તિ આમ કહે છે ને તો આ કહે નહીં આવું. ક્યાંક ઠાકોરજીનો જ સંકેત છે કે પ્રભુ કંઈક કરવા માંગે છે. થયું કે પ્રભુને મળવાની ઈચ્છા થઈ લાગે છે, લાવ દ્વારિકા જાઉં. અને પત્નીને કહે છે જાઉં તો છું, નક્કી છે કે કાલે નીકળું, પણ ખાલી હાથે કેમ જાઉં? આવી દરિદ્રતામાં પણ ભગવાનને શું આપીશ?
એનો વિચાર કરી રહ્યા છે. શું પ્રભુને ધરાવીશ? અને 4 મુઠ્ઠી તાંદુલ ભરી દીધા. કહ્યું નાથને આરોગાવ. બીજા દિવસની સવાર પડી, એક ધોતી એક ઉપરણો છે, લટકાવ્યા તાંદુલ ખભામાં, હાથમાં લાકડી લઈને સુકાયેલું શરીર, અને સુદામાજી નીકળ્યા છે દ્વારિકા તરફ જવા માટે. ચાલતા 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 જાય, ભૂખ્યા પેટે થાક્યા છે, વૃક્ષની નીચે સૂઈ ગયા છે. પ્રભુ વિચાર કરે કે મારો ભક્ત મારી તરફ આવે, 10 ડગલા એ ચાલે તો 90 ડગલા હું ચલાવી દઉં. યોગ નિદ્રામાં એમને સુડાવ્યા, અને સુડાઈને ઉપાડ્યા, લાવ્યા અને દ્વારિકાની બહાર લાવીને સુડાવી દીધા. અને જ્યાં દ્વારિકાની બહાર આવીને સુડાવ્યા છે, થોડી વારમાં સુદામાના નેત્રો ખુલ્યા અને જુએ તો ચકાચૌંધ ચારે બાજુ સોનાના મકાનો. કોઈ જતું હતું ને પૂછ્યું કે આ કયું ગામ છે? તો દ્વારિકાધીશની દ્વારિકા છે. આશ્ચર્ય થયું, આટલી જલ્દી દ્વારિકામાં પણ હું આવી ગયો. દ્વારિકાધીશ ક્યાં બિરાજે છે? મહેલને શોધતા શોધતા સુદામાજી મહેલની બહાર આવીને ઉભા છે. દ્વારપાલોને કહે છે કે અંદર જઈને સમાચાર આપો, એમના નાનપણના મિત્ર સુદામા આવ્યા છે. દ્વારપાલો કહે હવે તારા જેવા તો રોજ આવીને ઉભા હોય છે. પ્રભુ જો બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? જા નહીં મળે. ના પાડી. ફરી થોડી વાર થઈને કે એક વાર જઈને કહો તો ખરા, એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. તને ના પડીને એક વાર ફરી આવી જાય છે. નીકળ અહીંયાથી. થોડી વાર થઈને ફરી એક વાર જઈને કહી દો કે એમનો મિત્ર બહાર ઉભો છે. આવ્યો, ક્રોધ ધક્કો માર્યો છે, આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, દળદળ અશ્રુપાત થવા લાગ્યા કે પ્રભુ આટલી દૂરથી હું આવ્યો, આપની ઝાંખી પણ મને નહીં થાય. જેની ઝંખના હોય એને જોવાની ઈચ્છા એ તો ઝાંખી. આટલા દૂરથી આપની ઝાંખી કરવા આવ્યો. છેલ્લી વાર પ્રયાસ કરી લઉં. આવ્યા અને દ્વારપાલોને રડતા ચહેરે કહ્યું કે એક વાર જઈને કહી દો, અને ના પાડે ને તો મળવાનો આગ્રહ નહીં રાખું. વચન આપું છું, હું એમને પાછો જતો રહીશ. એક વાર જઈને કહો તો ખરા કે એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. અને જયારે આવી દશા જોઈ, આવો ભાવ એમના હૃદયમાં જોયો, દ્વારપાલોને થયું કે લાવ એકવાર જઈને કહેવા તો દો. અને દ્વારપાલો ભીતર ગયા છે. પ્રભુ સોનાના હિંડોળે ઝૂલી રહ્યા છે રાણીઓ સાથે. આવીને સમાચાર આપ્યા, મહારાજ બહાર કોઈ બ્રાહ્મણ ગરીબ ઊભું છે અને પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં સુદામા નામ કાનમાં પડ્યું, કૂદકો મારીને પરમાત્મા દોડ્યા છે. પીતાંબર હવામાં લહેરાતું જાય, ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દોડતા દોડતા દ્વારની બહાર આવ્યા ને બાત ભીડી લીધી. સુદામા આવ આવ સુદામા, આટલા સમય પછી તને મારી યાદ આવી. અંદર પધરાવીને લાવ્યા છે, પોતાના સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા છે. બેસ બેસ સુદામા. આઠે પટરાણીઓને કહ્યું જાઓ કેસરનું જળ કરીને લાવો, મારા મિત્રના ચરણ મારે પખારવા છે. પણ પાણી પરાત કો છુયો નહીં, આ સુવર્ણ જલ સે પગ ધોય. પેલું જલ લઈને આવે એના પહેલા પરમાત્માએ પોતાના નેત્રોના જળથી સુદામાના ચરણ પખાર્યા. પોતાના વસ્ત્રો લાવીને આપ્યા છે, સુંદર વસ્ત્રો પહેરાવ્યા, મુગટ ધરાવ્યો. રાત્રિના સમયે ભોજન કરવા બંને વિરાજ્યા છે. ભોજન કરતા કરતા બાળપણના સંસ્મરણોને વાગોળી રહ્યા છે. સુદામા તને યાદ છે શાંતિપનીજીના આશ્રમમાં આપણે ભણતા ગુરુકુળમાં? પ્રભુ કેમ ભૂલાય? બધા રાજા મહારાજાઓના દીકરા, હું એકલો ગરીબ બ્રાહ્મણનો દીકરો, એકલો, મારી સામે સાથે કોઈ ભોજન ન કરતું, અને થાળી લઈને એકલો ઝાડ નીચે બેઠો હું. મને યાદ છે પ્રભુ, આપ આપની થાળ લઈને મારી બાજુમાં આવતા અને પોતાનું ભોજન કોળીઓ કરીને મારા મોઢામાં આપતા. કેમ ભૂલી શકાય? પ્રભુ કહે તને બધું યાદ છે તો એ દિવસ પણ યાદ હશે. ગુરુ માએ ચણા આપણને આપ્યા ને કહ્યું જાઓ જંગલમાંથી લાકડા વીણીને લાવો. વરસાદ પડવા લાગ્યો, તું ઉપર અને હું નીચે ઝાડ પર ચડ્યા. મેં પૂછ્યું કે કંઈક ભોજનનું આપ્યું ગુરુ માએ? અને સુદામા ત્યારે તું એકલો ખાઈ ગયો હતો. અને પોક મૂકીને સુદામાજી રડવા લાગ્યા. પ્રભુ એની તો સજા ભોગવું છું. આ દારિદ્ર્ય એમને એમ નથી આવ્યું, મેં પસંદ કરેલું છે. ભગવાનનું આપેલું ભગવાનને ધર્યા વગર ખાઈ જાય એની તો આજ દશા થાય. આપનું આપેલું કોળિયામાં મુકતા જેને ભગવાન યાદ નથી આવતો કે આપનારો પરમાત્મા છે, એનું તો આજ દશા થાય. અરે ભૂલી જા, આ બધા તો બાળપણની ઘટનાઓ છે. હવે આ બધું યાદ ન રખાય. સુદામા આ બધું તો ભૂલ, બાળપણમાં તો આ બધા ખેલો થાય. પણ હવે કેમ છે, તારા પરિવારમાં કોણ છે, આમ વાત કરતા અને પછી વાતો કરતા કરતા પ્રભુએ સુદામાને બધું ભૂલવી દીધું. માનો ભૂલવ્યું નહીં, એના કર્મોને ધોઈ નાખ્યા પરમાત્મા.
ઘણા દિવસ સુધી રાખ્યા છે અને કહ્યું કે ભાભીએ કંઈક તો મારા માટે મોકલ્યું હશે ને. પ્રભુનો વૈભવ જોઈને સુદામા શરમાવા લાગ્યા, પોટલીને છુપાડવા લાગ્યા અને પ્રભુએ ચપટ મારી અને પોટલી લઈને તાંદુલ મોકલ્યા. આ તો સૌથી અધિક મને પ્રિય છે. મુઠ્ઠી લઈ લઈને પરમાત્મા મોઢામાં પધરાવે છે અને 3 મુઠ્ઠી તાંદુલ આરોગી કુબેરનો વૈભવ સુદામાના ઘરમાં. આપણને એમ લાગે કટોરી મિશ્રી મેં ધરી, પણ એ કટોરી અંગીકાર કરી આપણા બેંકના ખાતાઓ ભગવાન ભરી દેતા હોય છે. પણ પ્રભુ ક્યારેક કહેતા નથી કે મેં આપ્યું. આપણને કટોરી મિશ્રી યાદ રહે છે, પણ એણે કેટલું ભર્યું એ તો આપણને ખબર નથી પડતી. ઘણા દિવસ સુધી રોક્યા છે અને રોક્યા અને સુદામા પ્રસન્ન થાય, સારું થયું પ્રભુએ કંઈ આપ્યું નહીં તો આંખથી આંખ મિલાવીને વાત ન કરી શકે. આજે ખભા પર હાથ મૂકીને જે વાત કરું છું ને, પછી એવી હિંમત ન રહે, પછી દાતા થઈ જાત ને હું લેનારો થઈ જાત. પણ પ્રભુ ક્યારે કોઈને પણ યાદ અપાવીને નાનો નથી કરતા. પ્રભુ ક્યારે પણ કોઈને યાદ નથી અપાવતા કે મેં આપ્યું. ઘણા દિવસ સુધી રહ્યા ને સુદામાને થયું કે મારો પરિવાર મારી પ્રતીક્ષા કરતો હશે, કેમ કરીને એમનો નિર્વાહ ચાલતો હશે અને હું તો કઈ લીધા વગર જાઉં છું. પ્રભુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે પ્રભુ હવે રજા આપો, મારો પરિવાર મારી પ્રતીક્ષા કરતું હશે, હવે હું જઈ આવું. પ્રભુ કહે ઠીક છે, પણ સુદામા મારા વસ્ત્ર, મારા શણગાર. ફરી એ જૂના વસ્ત્રો લઈને સુદામાને આપ્યા અને સુદામા મનોમન આભાર માને છે કે સારું તો પ્રભુએ મને કંઈ આપ્યું નહીં તો મિત્રતા ન રહે. પણ પ્રભુની મિત્રતાને સુદામા ક્યાં ઓળખી શકવાનો? યાદ રખાવીને આપે એ સાધારણ મિત્ર, પણ લેનારને પણ ખબર ન પડે એ રીતે આપે પરમાત્મા છે. અને અહીંયા સુદામા પાછા પેલા જૂના ફાટેલા વસ્ત્રો પહેર્યા, હાથમાં લાકડી લીધી અને ધીમે ડગલે પ્રભુ પાસે આવીને આજ્ઞા માંગે છે, હું જઈ આવું. અને પ્રભુએ વાત કરી, સુદામા આ ફરી આપણે ક્યારે મળીશું કોને ખબર, કોણ જાણે. પ્રભુ હવે આજ્ઞા આપો, હું ઘરે જાઉં. ઠીક છે સુદામા. પ્રભુના નેત્રો ભીજાયા, સુદામાના નેત્રો ભીજાયા અને ઊંધા વળીને સુદામાજી ચાલવા લાગ્યા. અને ચાલતા ચાલતા જે દરવાજે આવ્યા ને ત્યાં પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા. અને ભીની આંખે સુદામાએ વળીને જોયું, શું છે પ્રભુ? પ્રભુ કહેવા લાગ્યા, સુદામા ફરી તું ક્યારે મળે કોને ખબર, પાછી આપણે ક્યારે મુલાકાત થાય ન થાય. આટલા વર્ષે મળ્યા, ફરી કાંઈ ભરોસો નથી ક્યારે મળીએ. તારી કોઈ નિશાની મને આપજો. સુદામાને સંકોચ થયો કે મારી પાસે તો કાંઈ નથી પ્રભુને આપવા, હું શું આપું? પ્રભુ મારી પાસે કાંઈ નથી. તારી પાદુકા મને આપજો. અરે મારી પાદુકા દુનિયા આપના ચરણારવિંદ રાખે, મારી પાદુકાનું શું કરશો આપ?